ઓકે, ચલો હવે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિબેન્ચર ઇશ્યુ કર્યા હતા લોનના અગેન્સ્ટમાં, એને ઇંગ્લિશમાં કહેવાય કોલ લેટર સિક્યુરિટી. ને લખવાની કેટલી રીત છે જર્નલ લખવાની? બે. એમાં એક મેથડમાં તો કોઈ જર્નલ એન્ટ્રી પાડવામાં આવતી નથી, પણ જે સેકન્ડ મેથડ છે એમાં જર્નલ લખવામાં આવશે. ડિબેન્ચર ઇશ્યુ કરી, જો ડિબેન્ચર ઇશ્યુ કરશું તો ડિબેન્ચર શીખવા માટે વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ જાય તો જમા. ઉધાર શું કરશું તો ડિબેન્ચર સસ્પેન્સ એકાઉન્ટ. કયું ખાતું ઉધાર થાય? ડિબેન્ચર સસ્પેન્સ. શા માટે સસ્પેન્સ એકાઉન્ટ ઓપન કર્યું હતું? કારણ કે ફ્યુચરમાં જે ડાઉટ છે કે આ ડિબેન્ચર એકચ્યુઅલમાં આપણે એને ઇશ્યુ થશે કે નહીં. ચલો હવે થિયરી, એને લખવું ક્યાં બેલેન્સ શીટમાં, ને થોડી વાર પછી શીખીએ. પેલા થોડી થિયરી આપણા મટીરિયલમાં આપી છે, જોઈ લી. જેમ પ્રેફરન્સના પ્રકાર હતા, ટાઈપ ઓફ પ્રેફરન્સ, એમ ડિબેન્ચરના બી પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? વિન્ડો ઓપન છે, પાછળ જોતો ઓપન જ બંધ કરી દે. બરાબર છે? હા, ઓકે, ચાલો હવે બંધ થઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ, તો ટાઈપ ઓફ ડિબેન્ચર સિક્યુરિટીના આધારે. શેના આધારે? સિક્યુરિટીના આધારે. સિક્યુરિટી એટલે શું? સલામતી. શેના આધારે? સલામત. જેમ કે સમજવા માટે, માની લો હું એઝ એ કંપની તરીકે ડિબેન્ચર બહાર પાડું, ઇશ્યુ કરું. ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? કંપની ડિબેન્ચર બહાર પાડે એનો મતલબ શું? ઇશ્યુ કરે એનો મતલબ. તો કંપની લોન લે છે, લાઈક પબ્લિક પાસેથી લોન લે, એને દેવું ઇશ્યુ કર્યું કે ડેટ ઇશ્યુ કર્યું કહેવાય. શું ઇશ્યુ કર્યું કહેવાય? ડેટ. ડેટ એટલે દેવું. કંપનીએ દેવું લીધું એમ કહેવાય. ચલો, તો બધા લોકો મને દોડી દોડીને પૈસા આપવા આવશે ને, મારા પૈસા પહેલા લઈ લો, મારા પૈસા પહેલા લઈ લો. કેમ ન આપે મને? કારણ કે એક તો પેલા દેવું છે અને મને ઓળખતા પણ નથી કોઈ પબ્લિક. તો પબ્લિક ક્યાં? કંપનીને પૈસા તો દેવાય. પછી પબ્લિક કહેશે ને એની સલામતી શું? કે પૈસા પાછા સમયસર રિટર્ન કરશે. તો બદલામાં ક્યાંક પબ્લિક છે એ ગીરવે માંગે કે ક્યાંક બદલામાં ગીરવે આપો. તો આપણે બદલામાં મિલકત ગીરવે આપીએ. શું આપીએ આપણે? મિલકત. જો બદલામાં કોઈ મિલકત ગીરવે આપી તો એને કેવા ડિબેન્ચર કહેવાય? સિક્યોર ડિબેન્ચર. કેવા ડિબેન્ચર? સિક્યોર. એટલે આનો મતલબ, જો કંપનીએ સમયસર વ્યાજ કે ડિબેન્ચરના રૂપિયા રિટર્ન ન કર્યા તો આપણી પાસે અધિકાર છે કે આ કંપનીની એસેટ વેચીને આપણે રૂપિયા કવર કરી શકીએ. પછી અંદર આ જોઈએ. નેક્સ્ટ, બીજા કેવા હોઈ શકે? અનસિક્યોર. અનસિક્યોર નો મતલબ, જેમ કે રિલાયન્સ એમ કે ભાઈ હું ડિબેન્ચર બહાર પાડું છું, તો પબ્લિક બધી દોડતી દોડતી પૈસા આપવા આવશે. અને પ્લસ કોઈ વ્યક્તિ એમ કહે ને કે મને ડાઉટ છે ફ્યુચરમાં તમે આપશો કે ન આપો, તો રિલાયન્સ શું કે ખબર? તો નો લે, પૈસા દેવા જ કાંઈ નહીં, જાઓ ગીરવે કાંઈ નહીં મળે. કેમ? કારણ કે રિલાયન્સ ઉપર કોઈને ડાઉટ નથી, બહુ જૂની કંપની છે. તો જૂની કંપની હોય, ડિબેન્ચર બહાર પાડે અને મે બી બદલામાં કાંઈ ગીરવે ન આપે. આવું તો જ પોસિબલ થાય. બહુ જૂની કંપની હોય અને પ્લસ બધા લોકોને એ કંપની ઉપર બિલીવ હોય, ટ્રસ્ટ હોય. અધરવાઇઝ કોઈ પણ વ્યક્તિ એમને મફતમાં વ્યાજે રૂપિયા આપે નહીં. તો સિક્યોર ડિબેન્ચર નો મતલબ શું? કંપની ડિબેન્ચર ઇશ્યુ કરશે તો એના બદલામાં શું આપશે? એના બદલામાં મિલકત ગીરવે આપશે. ગીરવે આપો એને પ્લેસ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? પ્લેસ. અનસિક્યોર ડિબેન્ચર નો મતલબ, કંપની ડિબેન્ચર તો આપશે, બદલામાં મિલકત ગીરવે આપશે નહીં. આટલું પહેલા સમજાણો. ચલો હવે આ જોઈએ અંદર. ફિક્સ અને ફ્લોટિંગ ચાર્જ. આ ચાર્જ એટલે બોજો. બોજો એટલે જે ગીરવે મિલકત મૂકી હતી. હવે એને સમજાવો લખીને. ચલો લખીને સમજીએ હવે. ચલો સમજો. હવે રોજે કેમ લેટ થઈ જાય છે? થોડું વહેલું આવું, બરાબર છે. માની લો 1000 ડિબેન્ચર ઇશ્યુ કર્યા. 1000 ઇશ્યુ કર્યા ડિબેન્ચર.
માની લો જેની ફેસ વેલ્યુ ₹100 છે, ચલો તો કેટલા લોકો પૈસા આપશે? 1000 ડિબેન્ચર, ₹100 ફેસ વેલ્યુ છે, તો પબ્લિક પાસેથી મને કેટલા પૈસા મળશે? 1000 મલ્ટીપ્લાય બાય 100. ચલો જસ્ટ એક મિનિટ. ચલો તો અહીંયા આગળ વધીએ. 1000 ડિબેન્ચર ઇશ્યુ કર્યા, 100 ની પ્રાઇસ. તો પબ્લિક પાસેથી આપણને કેટલા રૂપિયા રિસીવ થાય? તો ₹1,00,000. હવે બદલામાં પબ્લિક છે ગેરંટી માંગે છે કે ₹1,00,000 તમે આફ્ટર 5 યર, 10 યર કે 15 યર પછી આ સમયસર પૈસા પાછા આપશો કે નહીં, અને વ્યાજ પણ એનો સમયસર આપશો કે નહીં. માની લો રેટ છે 15%. તો આની સેફટી માટે પબ્લિક કંપની પાસેથી કોઈ મિલકત માંગે ગીરવે. જેમ કે સમજવા માટે આપણી પાસે એક બિલ્ડિંગ છે, કંપની પાસે, માની લો કંપનીની બેલેન્સ શીટ છે. સમજવા આ રીતે બનાવું છું. કંપની કોઈથી બેલેન્સ શીટ આમ નહીં બનાવે. હમણાં ફોર્મેટ બી આનું શીખશું. એસેટ સાઇડ અહીંયા બિલ્ડિંગ છે, મતલબ બિલ્ડિંગ છે ₹3,00,000. ડિબેન્ચર વાળા પાસેથી કેટલા રૂપિયા લીધા આપણે? 1,00,000. તો આ પૈસા કંપની સમયસર ચૂકવશે કે નહીં એની સેફટી માટે પબ્લિકને આ 3,00,000 નું બિલ્ડિંગ છે એ ગીરવે મૂકી દે કંપની. શું કરી દે એને? ગીરવે. જો કંપની સમયસર આ પૈસા ન ચૂકવે ડિબેન્ચર અથવા એનો વ્યાજના, તો જેની પાસે ડિબેન્ચર લોકો છે, જે ડિબેન્ચર છે જેની પાસે, એને ડિબેન્ચર હોલ્ડર બોલાય. શું બોલાય? ડિબેન્ચર હોલ્ડર. તો ડિબેન્ચર હોલ્ડર આ એસેટ વેચીને રૂપિયા કવર કરી લે. ક્લિયર? ચલો તો આ સેફટીમાં આપ્યું. તો સર આ હું લખ્યું ફિક્સ એન્ડ ફ્લોટિંગ. ચલો એ શીખવાડો. જેમ કે કંપની પાસે બહુ બધી મિલકત છે, બિલ્ડિંગ છે, મશીન છે, ફર્નિચર છે. માની લો આ 50,000 નું છે, આ 70,000 નું છે. તો કંપની પાસે તો બહુ બધી એસેટ છે, પણ મેં એઝ એ કંપની તરીકે પબ્લિકને કીધું તમારા રૂપિયા સમયસર ન ચૂકવો તો કઈ મિલકત વેચવાનો અધિકાર આપ્યો? બધા એસેટ તો બહુ બધી છે, પણ મેં કઈ એસેટ એને ગીરવે આપી? હા, તો આ જ મિલકત વેચવાનો અધિકાર, બીજી મિલકત વેચવાનો અધિકાર નથી. તો સિમ્પલ ફિક્સ નો મતલબ થયો ગીરવે ડિબેન્ચર બારા પાડ્યા ત્યારે જે એસેટ ગીરવે મૂકી, ગીરવે એને પ્લેસ કર્યું કહેવાય, સિક્યોર કર્યું કહેવાય. તો આ જ બિલ્ડિંગ વેચવાનો અધિકાર. બીજી કોઈ બિલ્ડિંગ વેચી શકે નહીં, મશીન નો વેચી શકે, ફર્નિચર નો વેચી. તો એને કેવા ડિબેન્ચર કે સિક્યોર તો કહેવાય, પણ સિક્યોરમાં કેવા સિક્યોર કહેવાય? ફિક્સ. આ જ મિલકત વેચો. બટ જો ફ્લોટિંગ લખ્યું હોય તો આવું હોય, ધ્યાનથી જોજો. હું પબ્લિકને કહીશ તમારા પૈસા તમને 100% મળશે. પબ્લિક એમ નહીં ચાલે, 100% એમ નહીં, અમને કોઈક મિલકત ગીરવે આપો. તો હું એમ કહી દઉં મારી એસેટ છે ને એ તમને હું ગીરવે આપો છું. મારી એસેટ તમને ગીરવે આપો. મેં ચોખવટ કરી કઈ એસેટ? તેનો મતલબ ગમે મજા આવી એસેટ વેચી શકું. મજા આવે તો આ વેચી દો, મજા આવે તો આ વેચી દો. ટૂંકમાં ગમે મિલકત વેચીને મારા રૂપિયા કવર કરી લો. તો એવા પ્રકારના ડિબેન્ચરને સિક્યોર તો કહેવાય, પણ કેવા સિક્યોર કહેવાય? ફ્લોટિંગ. ફ્લોટિંગ નો મતલબ બદલાવો. ફ્લોટિંગ નો મતલબ શું થાય? બદલાવો. ટૂંકમાં ગમે મિલકત બદલીને વેચી શકો તમે. ચલો તો ફરીથી સિક્યુરિટી નો મતલબ હું સલામતી. શું આપ્યું આપણે? સલામતી કઈ રીતે આપી? સેફટી કઈ રીતે આપી? તો કોઈ એસેટ ગીરવે આપી તો શું કહેવાય? સિક્યોર. અને કોઈ એસેટ ગીરવે જ ન આપી તો કેવા કહેવાય? અનસિક્યોર. સિક્યોરમાં પાછા બે ઓપ્શન, ફિક્સ સિક્યોર કે ફ્લોટિંગ. ફિક્સ નો મતલબ કોઈ પર્ટિક્યુલર એક જ એસેટ વેચવાનો અધિકાર, બીજી કોઈ મિલકત વેચી શકશે નહીં, તેને ફિક્સ સિક્યોર કહેવાય. ફ્લોટિંગ નો મતલબ કોઈ પણ એસેટ વેચીને તમે એના રૂપિયા કવર કરી શકો. ક્લિયર? ચલો નેક્સ્ટ. કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે કન્વર્ટ કરો. આગળ આવી ગયું પ્રેફરન્સ શેરમાં. હા, તો પ્રેફરન્સ શેર ને આપણે કન્વર્ટ કર્યા હતા. શેમાં? એવી જ રીતે અહીંયા બી હોઈ શકે
કે જે ડિબેન્ચર પાકતી તારીખ આવે, પાકતી તારીખને આપણે શું બોલીએ છીએ? રિડપ્શન. રિડપ્શનના ડેટના દિવસે એને આપણે રોકડા રૂપિયા ન આપીએ તો ડિબેન્ચરને આપણે કન્વર્ટ કરી દઈએ. શેમાં કન્વર્ટ કરી દઈશું? પ્રેફરન્સ શેરમાં કન્વર્ટ કરી શકો, ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી શકો, અથવા બીજા નવા ડિબેન્ચરમાં કન્વર્ટ કરી શકો, પણ રોકડા ન આપીએ. તો એને કેવા પ્રકારના ડિબેન્ચર કહેવાય? કન્વર્ટિબલ, એટલે રૂપાંતર, બદલી જશે એનું સ્વરૂપ. ડિબેન્ચરમાંથી જેમ કે આ કેટલા ટકાના ડિબેન્ચર છે? તો પાકતી તારીખે રોકડા ન આપો, આ ડિબેન્ચર પાછા લઈ લો. આનું હમણાં ચેપ્ટર આવશે ને પછી ડિબેન્ચર રિડક્શન ને આવશે. આ તો આ પાછા લઈ લો અને નવા બીજા 18% ડિબેન્ચર આપી દો, અથવા નવા 12% ડિબેન્ચર આપી દો, તો કન્વર્ટ કરે એક ડિબેન્ચર માંથી. અથવા બીજો ઓપ્શન, ડિબેન્ચરમાં કન્વર્ટ જ નથી કરવા, તો પછી ડિબેન્ચર લઈ લો પાછા અને બદલામાં આઈધર ઇક્વિટી શેર, આઈધર પ્રેફરન્સ શેર કન્વર્ટ કરી દો. એટલે આ લઈ લઈશ પાછા અને આ નવા શેર આપી દેશ. તો આવા પ્રકારને કેવા પ્રકારના ડિબેન્ચર કહેવાય? કન્વર્ટિબલ ડિબેન્ચર. તો નોન કન્વર્ટિબલ કોને કહેવાય? આપણે સામે આલીને એમ કે હું હોલ્ડર છું, મારી પાસે ડિબેન્ચર, હું કંપનીને એમ કહું આ લ્યો મારા ડિબેન્ચર પાછા લઈ લો અને મને તમારા શેર આપી દો. હું સામેથી કહું ને તો બી કંપની ના આપી શકે, કારણ કે ડિબેન્ચર ની આગળ શું લખ્યું છે? નોન કન્વર્ટેબલ. એટલે મારી ઈચ્છા હોવા છતાં બી કંપની મને કોઈ દિવસ શેરમાં રૂપાંતર કરી જ ન શકે. ઓનલી એન્ડ ઓનલી શેરમાં રિડક્શન કરશું? કેશ. પરમેનન્સ. પરમેનન્સ એટલે શું? એનું અસ્તિત્વ. પરમેનન્સ નો મતલબ શું? એનું અસ્તિત્વ. ટૂંકમાં કહું તો ઇન સાદી ભાષામાં ઇન્ડિયાની અંદર જે ડિબેન્ચર ઇસ્યુ થાય એ કાયમ માટે ઇસ્યુ થાય કે અમુક ચોક્કસ સમય માટે? હા, તો કીધું આ રિડીમેબલ એટલે જે પરત કરી શકાય, ને ઇરરિડીમેબલ એનો મતલબ જે પરત કરી શકાશે નહીં. ઇસ્યુ તો કર્યા, જો પૈસા રિટર્ન કરવાની ડેટ ફિક્સ હોય તો એને કેવા પ્રકારના કહેવાય? રિડીમેબલ. ડિબેન્ચર તો ઇસ્યુ કર્યા પણ રિટર્ન કરવાની ડેટ ફિક્સ નથી, તો રિટર્ન ક્યારે કરશે? એક જ કેસમાં. કયા કેસમાં? કંપની લિક્વિડેટ થાય, વાઇન્ડ અપ થાય, ત્યારે બંધ થાય તો જ પૈસા પાછા મળે. એવા ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવાય? ઇરરિડીમેબલ. તો રિડીમેબલ કોને કહેવાય? જેની પાકતી તારીખ ફિક્સ હોય, 2 વર્ષ, 5 વર્ષ, 10. કંપની બંધ થવાની રાહ ન જોવી પડે. આમાં ક્યારે પૈસા મળે? કંપની બંધ થાય તો જ, એની પહેલા રિટર્ન થશે નહીં. તો એક્ઝામમાં પૂછે આ રીઝન કે સિક્યુરિટીમાં કેવા પ્રકારના ડિબેન્ચર હોય, તો 2 નામ લખવાના, સિક્યોર અને અનસિક્યોર. કન્વર્ટિબલમાં કેવા પ્રકારના હોય, તો એકમાં લખવાનું કન્વર્ટિબલ ને એકને નોન. પરમેનન્સ પ્રમાણે કેવા ડિબેન્ચર હોય? રિડીમેબલ અને ઇરરિડીમેબલ. ચલો ત્યાર પછી નેગોશિયેબિલિટી ના આધારે. નેગોશિયેબિલિટી એટલે શું? નેગોશિએટ કરવું એટલે શું? નેગોશિએટ કરવું એટલે વાતચીત કરવી. ચલો વાતચીત કરી તો કંપની ડિબેન્ચર વાળા સાથે વાતચીત કરશે. સર શેની વાતચીત કરશે? બરાબર જો આ 15% અહીંયા લખ્યું હતું, આ ડિબેન્ચર ની આગળ એ શું લખ્યું હતું? આપણે 15% લખ્યું, ઇન્ટરેસ્ટ લખ્યું હશે ને. ચલો હું ઇન્ટરેસ્ટ કોને દેવા જશે? હવે ડિબેન્ચર હોલ્ડરને. કયા ડિબેન્ચર હોલ્ડરને? ક્વેશ્ચન થાય. ઓબ્વિયસલી સર જેની પાસે બેડા છે. ચલો મારો ડિબેન્ચર નું સર્ટિફિકેટ રોડ ઉપર પડી ગયું, કોઈને મળ્યો, તો બોલો કંપની હવે વ્યાજ કોને આપશે? એના રીઝન આપો લો. સર્ટિફિકેટમાં નામ ન લખ્યું હોય કોઈ, હવે બોલો કોને આપશે? તો ઓબ્વિયસલી જેની પાસે આ સર્ટિફિકેટ હશે, જે લઈને આવશે એને આપશે. એનો મતલબ વાતચીત કોની સાથે કરશે? જે આ સર્ટિફિકેટ લઈને આવશે એની સાથે વાતચીત. એને બેરર ડિબેન્ચર કહે. કેવા કહેવાય? બેરર ડિબેન્ચર. ટૂંકમાં જેણે ડિબેન્ચર ધારણ કર્યા છે, જેની પાસે આ સર્ટિફિકેટ છે, કંપની નામ ન જોય, અંદર લખ્યું ન હોય. જેમ કે દુકાને તમે 100 ની નોટ લઈને જાઓ છો તો દુકાન વાળો ચેક કરે ને 100 ની નોટમાં તમારું નામ છે કે નહીં? કેમ નહીં?
હા, તો એનો મતલબ જેની સોની નોટ જે લઈને આવ્યો, ધારણ કરી છે સોની નોટ, એની વસ્તુ આપી દે. તો બસ જે સર્ટિફિકેટ લઈને આવશે કંપનીને વ્યાજે આપશે અને પાકતી તારીખે પૈસા પાછા આપશે. તો એને કેવા ડિબેન્ચર કહેવાય? બેરર ડિબેન્ચર. બિયરર બોલો કે બેરર બોલો, જે બોલો. તો રજિસ્ટર્ડ ડિબેન્ચર નો મતલબ તો સિમ્પલ, કંપની એક રજિસ્ટર્ડ રાખે, એમાં જેને જેને ડિબેન્ચર ઇસ્યુ કર્યા હોય એ બધાના નામ પણ લખ્યા હોય, અને કંપની જે લોકોને ડિબેન્ચર આપે એ સર્ટિફિકેટમાં એનું નામ લખેલું હોય. હવે સર્ટિફિકેટ ખોવાઈ ગયું, બોલો હવે મને કોઈ ટેન્શન છે? કેમ ટેન્શન નહીં હોય? એક તો એ સર્ટિફિકેટમાં નામ લખ્યું છે, અને કંપની પાસે માની લો કોઈ બીજો વ્યક્તિ ગયો સર્ટિફિકેટ લઈ, તો કંપનીને કેમ ખબર આજ ભાઈ છે, તો અંદર ચેક કરશે. સર્ટિફિકેટમાં લઈને આવ્યા એ આપણા રજિસ્ટર્ડમાં એ જ વ્યક્તિનું નામ છે. આધાર કાર્ડ માંગશે, બોરાવ લાવ તારો મોઢું જોવા દે, બરાબર છે આ જ છે ને, કોઈ બદલાઈ તો નથી ગયું ને? ચલો ચેક કરે. ટૂંકમાં જેની પાસે સર્ટિફિકેટ હોય એને વ્યાજ મળતું હોય તો એને કેવા ડિબેન્ચર કહેવાય? બેરર ડિબેન્ચર. રજિસ્ટર્ડ ડિબેન્ચર કોને કહેવાય? જેની પાસે હોય એને ને, સર્ટિફિકેટમાં જેનું નેમ મેન્શન કર્યું હોય, રજિસ્ટર્ડમાં જેનું નેમ મેન્શન કર્યું હોય એને જ પૈસા મળે. ચલો તો ખબર પડી કે રજિસ્ટર્ડ ડિબેન્ચર નો મતલબ જેનું નામ રજિસ્ટર્ડ છે એને પૈસા મળે, વ્યાજે મળશે, પ્રિન્સિપલ બી મળશે. તો બેરર ડિબેન્ચર નો મતલબ કંપનીએ નામ ક્યાંય લખ્યું જ નથી, જે લઈને આવશે એને મળશે. ક્લિયર? જેમ કે માની લો તમારો 12th પૂરો થયો હમણાં થોડા સમય પહેલા, તો તમને કંપની તમને એક કંપની કરતા કહો તો સ્કૂલે તમને એક સર્ટિફિકેટ આપ્યો છે, LC, લવિંગ ને એવું આપ્યું છે તમને. લિવિંગ નહીં, લવિંગ. ઓકે, LC એટલે હું લિવિંગ સર્ટિફિકેટ. તો આ તમને LC આપ્યું હોય, એમાં જોજો LC માં તમારું નામ લખેલું હોય છે. પડી જાય ને તો તમને કોઈ ટેન્શન નથી. કેમ? જે લઈ જશે એને કાંઈ કામનું નથી. એવી જ રીતે તમારું રિઝલ્ટ પડી ગયું રોડ ઉપર, કોઈને મળશે ને, અને જો રિઝલ્ટ ની પાછળ તમે પેનથી અથવા પાછળ કાપલી જેવું નાનું ચોંટાડી દીધું હોય, અને નામ કે મોબાઈલ નંબર લખી નાખ્યો હોય, તો નામ તો હોય, મોબાઈલ નંબર ખાલી લખી નાખો, તો વ્યક્તિ છે ને તો ફોન કરીને કહેશે પણ ખરા ભાઈ તમારું લઈ જાઓ પાછું. કેમ રાખી ન લીધું? એને કાંઈ કામ ન, કારણ કે આપણું નામ છે. પણ હમણાં માની લો આપણી 500 નોટ પડી ગઈ હોય તો, બરાબર, તો સમજાઈ ગયું ને? હા, તો ટૂંકમાં શું કહેવાનો પર્પઝ હતો એ સમજા. ચલો, પ્રાયોરિટી ડિબેન્ચર આનો જ ભાગ છે, આનો જ ભાગ છે. હવે આનો ભાગ છે આ, ધ્યાનથી જોજો. પ્રાયોરિટી નો મતલબ શું થાય? અગ્રિમતા. અગ્રિમતા નો મતલબ પસંદગી. પ્રાયોરિટી નો મતલબ અગ્રિમતા. અગ્રિમતા એટલે હું પસંદ, પહેલું પસંદ કરવાનો અધિકાર, એને પ્રાયોરિટી બોલે. શું બોલે? કોણ પહેલા? તો પહેલાનો પસંદગીનો અધિકાર એને ઇંગ્લિશમાં કહેવાય પ્રાયોરિટી. પ્રાયોરિટી પહેલો આપવાનો. જેમ કે આપણને 2 કામ ઘરેથી એક હારે સોંપ્યા, તો બંને કામ એક સાથે થાય એમ નથી, તો આપણે કોઈ એક કામનું સિલેક્શન પહેલા કરશું ને. હા, તો જે સિલેક્શન કર્યું પહેલા એને ઇંગ્લિશમાં શું આપ્યું કહેવાય? પ્રાયોરિટી આપી. કે પહેલા આ કરજો પછી બીજું કરજો. સમજાણો પ્રાયોરિટી નો મતલબ? ચલો, તો આ શું છે સર? ફર્સ્ટ મોર્ગેજ ને સેકન્ડ મોર્ગેજ. તો હું આ ટોપિક ઉપર આવું પાછો. આપણે ડિબેન્ચર ઇશ્યુ કર્યા કેટલા રૂપિયાના? એમાં આપણે બિલ્ડિંગ ગીરવી આપી હતી. કેટલા રૂપિયાની બિલ્ડિંગ ગીરવી આપી? તો પહેલા ડિબેન્ચર બહાર પાડ્યા 15%, એ લોકોને બિલ્ડિંગ વેચવાનો અધિકાર, પહેલો અધિકાર આ લોકોને આપ્યો. પણ બિલ્ડિંગ કેટલાનો છે? અને ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા? પહેલી વાર બહાર પાડે 15%. પછી માની લો 2 વર્ષ પછી કંપનીએ પાછા બીજી વાર ડિબેન્ચર બહાર પાડ્યા 18% ડિબેન્ચર. માની લો એ 80,000 ના બહાર પાડ્યા 18,000. આ લોકો પણ કહે છે કે કંપની તમારા ઉપર ટ્રસ્ટ નથી. અમને અત્યારે તો સારું છે, ફ્યુચર કોઈએ જોયું નથી. ફ્યુચરમાં તમારી કન્ડિશન ખરાબ થઈ ગઈ તો તમારા પૈસા પાછા મળશે એવી બાહેધરી આપો, કે ગીરવે આપો, કે કંપની કેટલા બિલ્ડિંગ તને આપી દો ગીરવે આપી શકે?
આ બિલ્ડિંગ પેલા આ લોકોને આપી દીધું છે, 2 વર્ષ પછી પાછા ડિબેન્ચર બહાર આપે, આ લોકોને પણ આ ડિબેન્ચર આપો છો, બિલ્ડિંગ આપો છો ગીરવે, આપી શકાય? આપી શકાય. શા માટે ન આપી શકાય? આ લોકોને કોઈ પ્રોબ્લેમ ન હોય. કેમ નો પ્રોબ્લેમ હોય અને શા માટે આપી શકે? આને કેટલા લેવાના છે? બિલ્ડિંગ કેટલાનું છે? ભાઈ તું તારા ભાગના લઈ લે ને. હજી કેટલા વધ્યા? હા, તો 2 લાખના તો આ લોકોને આપવા દે. સમજાણો ટોપિક? હા, આ મોત તો ન થાય. હવે હું કહું, ચાલ તને બિલ્ડિંગ આપ્યું છે ને ગીરવે, પાછા ડિબેન્ચર બારા પડ્યા, આ નહીં આપો, તો આ ઓબ્જેક્શન લે. બોલો કેમ? કારણ કે 3 લાખ લેવાના છે અને 3 લાખમાં તમને બિલ્ડિંગ આપ્યું, તો પછી આ બિલ્ડિંગ આને આપશો અને વેચવા જશે એસેટ, તો કેટલા આવશે? અને આ બેન ભેગા થઈને કેટલા લેવાના? તો બોલો કોણ લેશે, કોણ પૈસા નહીં લે? ઝઘડો થાય ને. હા, તો એના માટે એટલે કીધું કે ક્યારે એકને એક એસેટ 2 વ્યક્તિને ગીરવે આપી શકાય. એકને એક એસેટ 2 વ્યક્તિને ગીરવે ક્યારે આપી શકાય? તો જેટલા ડિબેન્ચરની વેલ્યુ હોય એની કરતા જે એસેટ ગીરવે આપી એની વેલ્યુ વધારે હોય તો આપી શકાય, અધરવાઇઝ આપી શકાતું નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ધ્યાનથી જોજો, આપણો પોઈન્ટ હતો લઈ લઈએ પાછો. તો બંને વ્યક્તિને ગીરવે આપી, ચલો એસેટ ગીરવે આપી બંને વ્યક્તિને. હવે માની લો આ બંનેને જે ડાઉટ હતો એ જ થયો, 4-5 વર્ષ પછી કંપનીએ વ્યાજ આપવાનું બંધ કર્યું અને પ્રિન્સિપલ રિફંડ કરવાનો સમય આવ્યો તો પ્રિન્સિપલ પણ રિફંડ ન કર્યા, તો બોલો આ લોકો હવે શું કરશે? એસેટ વેચશે. કઈ એસેટ વેચશે? બિલ્ડિંગ. ચલો બિલ્ડિંગ વેચવાથી 3 લાખ આવ્યા. કેટલા આવ્યા? 3 લાખ. તો 3 લાખ કોણ લઈ લેશે? તો આને કેટલા લેવાના છે? એના ભાગના લઈ લેશે. આને કેટલા લેવાના? એના ભાગના લઈ લે અને વૈધાનિક કંપનીને પાછા આપશે. પણ હું બોલું, હવે બિલ્ડિંગ વેચવાથી 2 લાખ આવ્યા, 3 લાખની એસેટ વેચી તો 2 લાખ જ આવ્યા. હવે કોણ કેટલા લે પાછા? 1 લાખ. 15% વાળા લઈ લેશે 80,000, 18% વાળા લઈ લેશે. વધ્યા કઈ પૈસા તો એ કંપની પાછા આપશે. ચલો હવે બિલ્ડિંગ વેચ્યું, 1 ને 80 આવ્યા, પાછા 15% વાળા લાખ લઈ લેશે, 18% વાળા 80,000. વધ્યા કઈ નહીં તો કંપનીને કઈ પાછો ન મળે. પણ બન્યું આવું, 1.5 લાખ લેવાના તો ઓબ્વિયસલી પેલા 80 આને આપી દેવાના, ઓછા લેવાના છે ને, તો સોરી મિસ્ટેક, પેલા લાખ આને આપી દેવાના. તો બે વચ્ચે ઝઘડો થયો, તો ઝઘડાનો સમાધાન આ લોકોએ લખ્યું હોય ડિબેન્ચર બારા પડે ને ત્યારે ફર્સ્ટ મોર્ગેજ, પહેલી વાર ગીરવી એસેટ આ લોકોને આપે ને તો આને કહેવાય મોર્ગેજ, કહેવાય ફર્સ્ટ મોર્ગેજ. કાલે શબ્દ હતો લોન બારી પાડી, એમાં જોજો ફર્સ્ટ મોર્ગેજ એવો શબ્દ હતો આપણા મટીરિયલમાં. જો કાલે છેલ્લો ટોપિક જોયો હતો ને આપણે, એ છેલ્લા ટોપિકમાં લોન લીધી હતી અને બદલામાં ક્યાંક ગીરવે આપ્યું હતું ને તમે. હું લખ્યું જો, given as a call letter security of ₹6 lakhs. હું આપ્યો જો શબ્દ ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર, તો એનો મતલબ સૌથી પહેલા એસેટ આ લોકોને ગીરવે આપી છે, પછી આને ગીરવે આપે તો આને સેકન્ડ મોર્ગેજ કહેવાય. તો જો એસેટ વેચાય તો પહેલી પસંદગી છે, પહેલી પસંદગી કોની પાસે છે? પહેલી પસંદગી તો 1 લાખ વાળા એટલે 15% વાળા પાસે, એ પોતાની એસેટ વેચીને રૂપિયા કવર કરી લેશે. પછી કઈ વધ્યા? કેટલા રૂપિયા આવ્યા? 1,50,000 પહેલી પસંદગી નો દે, ફર્સ્ટ મોર્ગેજ, પહેલી પસંદગી કરવાનો અધિકાર કે આ મોર્ગેજ એટલે એસેટ, આ વેચીને પહેલા પૈસા આ કવર કરશે. કેટલા આવ્યા? તો એ લાખ લઈ લેશે આમાંથી. વધ્યા કેટલા આવે? 50 માંથી આને કેટલા લેવાના? 80, પણ 50 જ મળશે, બાકીના ગયા એના. સમજાણું? પેલા ફર્સ્ટ મોર્ગેજ ને સેકન્ડ મોર્ગેજ નો મતલબ હું, એક ને એક એસેટ 2 લોકોને ગીરવે આપી છે.
આ કંપની સમયસર પૈસા પાછા ન આપે તો એસેટ વેચવાથી પૈસા મળશે એ પહેલા કોણ લેશે? તો ફર્સ્ટ મોર્ગેજ વાળા પહેલા લેશે, સેકન્ડ મોર્ગેજ વાળા પછી લેશે. પણ જો શબ્દ અંદર લખીને આવ્યો પારી પાસો ક્લોઝ, હું લખીને આવ્યો પરી નહીં પારી, ભાઈ પારી પરી નહીં પારી બોલ્યા. હા મને ખબર જ હતી, અડધા તો કહે જ આને પરી નથી વાંચવાનું, પારી વાંચવાનું, બરાબર છે. આને ભરત નથી વાંચવાનું, ભારત વાંચવાનો છે, બરાબર છે. ઓકે, તો પારી પાસો ક્લોઝ નો મતલબ આવો થાય. જો સર્ટિફિકેટમાં લખીને પારી પાસો ક્લોઝ, તો એનો મતલબ આ બેને કોઈ પસંદગી કરવાનો અધિકાર ન રહ્યો. રેન્ક વિધાઉટ પ્રાયોરિટી. ટૂંકમાં હવે જો આવું થયું તો બરાબર જોજો કેટલા રૂપિયા વેચવાથી હવે એસેટ વેચવાથી 150. આ 150 માંથી આ લાખ માંગવા આવે ને, આ નો લેવા દે. શું કામ? એ કે જો ભાઈ સર્ટિફિકેટ ચેક કર. એ કે શું ચેક કરો? લખ્યું તો છે ફર્સ્ટ મોર્ગેજ. આ કે ઈ નહીં, નીચે ઓર ચેક કર, હું લખ્યું છે પારી પાછું. આનો મતલબ કોઈને પહેલી પસંદગીનો અધિકાર રહે, બધાને સરખા રૂપિયા મળશે આમાંથી. ચલો સરખા કેટલા મળશે? ટોટલ બંનેને ભેગા થઈને કેટલા લેવાના છે? પણ કંપની પાસે મેક્સિમમ કેટલા છે? 1,50,000. તો આ ભાઈને લાખ રૂપિયા લેવાના છે, તો આમાંથી એને કેટલા રૂપિયા મળશે? 83,000. તો પહેલા લોકોને એટલા જ મળ્યા, ઉપરના ગયા એના. તો બીજા લોકોને કેટલા મળશે? ટોટલ 180 દેવાના હતા, કંપની મેક્સિમમ 150 ચૂકવી શકશે. તો 80,000 લોકોને મેક્સ ટુ મેક્સ કેટલા ચૂકવશે? તો આ સેકન્ડ મોર્ગેજ વાળા, આ ફર્સ્ટ મોર્ગેજ વાળા, આ સેકન્ડ મોર્ગેજ વાળા. બોલો કેટલા? 66,000. બાકીના ના બી ગયા. તો ટૂંકમાં બેને પર્સેન્ટેજમાં સરખા રૂપિયા મળ્યા. બંનેને પર્સેન્ટેજમાં, કોઈને પ્રાયોરિટી નો આપી. પણ જો આ શબ્દ નો લખ્યો હોત તો, આ પારી પાસો ક્લોઝ નો લખ્યો હોત તો સૌથી પહેલા 1.5 લાખ માંથી 1 લાખ આને મળે. પછી કેટલા વધ્યા? 50. અને 50 પણ બધા રૂપિયા આના જતા હતા. આમાં એવું ન છે, આમાં બે ના થોડા થોડા રૂપિયા ગયા. તો આને કેવો ક્લોઝ કહેવામાં આવે? પારી પાસો ક્લોઝ. તો આટલી મેક્સિમમ થિયરી હતી એ આપણે જોઈ લીધી. નહીં, વ્યાજ તો દર વર્ષે મળતું હોય ને. તો વ્યાજ ન મળતું હોય તો વ્યાજ અહીંયા પૈસા ભેગા થાય, વ્યાજ સાથે કવર કરવાના. તો માની લે 3 વર્ષથી વ્યાજ નથી આવ્યું, ચાલ 1 લાખના 15%, 15 એવા 3 વર્ષથી નથી મળ્યા. આ તો અહીંયા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખ્યું આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. ચલો હવે આ 3 લાખ એસેટ ગીરવી આપી હતી. આ બેને પોતાના પ્રિન્સિપલના કેટલા લેવાના છે? પેલા પ્રિન્સિપલના. અને સમજવા માટે આના બે આમાં એડ કરી દો, સમજવા માટે રાઉન્ડ ફિગર લઉં છું. માની લો 55,000. આ બેને ભેગા થઈને 55 લેવાના છે. તો આ બધાનો સરવાળો થાય લાખ વત્તા 55,000 વત્તા 80,000. હે હા, પોતાના ભાગના પહેલા લઈ લે. પારી પાસું ક્લોઝ હોય તેમ ન થાય, તો પર્સેન્ટેજ લાગે. ક્લિયર? ચલો, તો બધી આપણે આ થિયરી જોઈ હતી, કઈ કઈ પ્રાઇઝે બહાર પાડી શકાય. એમાં ખાસ ક્વેશ્ચન આવશે કે માની લો ઇશ્યુ કર્યા એટ અ ડિસ્કાઉન્ટ, તો કંપની માટે શું કહેવાય? ઇશ્યુ કર્યા એટ અ ડિસ્કાઉન્ટ, તો કંપની માટે શું કહેવાય? પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? લોસ. માની લો કંપનીએ ઇશ્યુ કર્યા એટ અ પ્રીમિયમ થી, તો કંપની માટે શું કહેવાય? પ્રોફિટ, ઇન્કમ, ગેઇન, જે બોલો. માની લો રિડક્શન કર્યા એટ અ ડિસ્કાઉન્ટ, તો કંપની માટે શું કહેવાય? પ્રોફિટ કહેવાય, ગેઇન કહેવાય. માની લો રિડક્શન કર્યા
રિડક્શન કર્યા એટ અ પ્રીમિયમ થી, તો કંપની માટે શું કહેવાય? લોસ. તો આ ખાસ ક્વેશ્ચન પૂછી શકે, કંપની ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એન્ડ રિડક્શન એટ અ પ્રીમિયમ, તો આ બે કંપની માટે શું છે? ફરીથી ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એન્ડ રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ, તો કંપની માટે શું કહેવાય? તો ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ શું કહેવાય? અને રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ શું કહેવાય? અથવા આમ પૂછે ઇશ્યુ એટ અ પ્રીમિયમ એન્ડ રિડક્શન એટ અ પ્રીમિયમ, તો એ કંપની માટે શું છે? તો ઇશ્યુ એટ અ પ્રીમિયમ કંપની માટે ગેઇન ઇનકમ અને રિડક્શન એટ અ પ્રીમિયમ કંપની માટે લોસ. તો આ વારે વારે આવતો ક્વેશ્ચન છે. મેં તમને આ બધું અંડરલાઈન કરીને આપેલું બી છે અહીંયા. જેમ કે તમે જોઈ શકશો, લખ્યું જો ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ શું છે? કંપની માટે લોસ. ચલો ત્યાર પછી રિડક્શન એટ અ પ્રીમિયમ કંપની માટે શું છે? લોસ. ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ કંપની માટે શું છે? લોસ. અને રિડક્શન એટ અ પ્રીમિયમ કંપની માટે લોસ. તો એ બધું લખીને અહીંયા લખ્યું છે. ઓકે. પ્રીમિયમ કંપની માટે શું છે? ઇશ્યુ વખતે અને રિડક્શન વખતે પ્રીમિયમ લોસ. તો બધું તમને મેન્શન કરીને આપેલું છે. ચલો હવે છેલ્લો જે દાખલો હતો એ જોઈ લઈએ, પછી ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન જોઈએ. કે આ જે લાસ્ટમાં ડિસ્કશન કર્યું હતું કે લોન આપણે લીધી યસ બેંક પાસેથી અને બદલામાં ડિબેન્ચર ઇશ્યુ કર્યા. તો પહેલી મેથડ પ્રમાણે શું જર્નલ લખવામાં આવે? નો જર્નલ. સેકન્ડ મેથડમાં શું કરવામાં આવે? જર્નલ લખવામાં આવશે. શું જર્નલ લખશો? ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ. આ જર્નલ લખવામાં આવે. ચલો જર્નલ પૂછે તો કાલ શીખ્યા. પણ માની લો એમ કે બેલેન્સ શીટમાં ક્યાં દેખાય? ચલો તો મેથડ 1 પ્રમાણે બેલેન્સ શીટ કેવી દેખાય? તો બેલેન્સ શીટ નું ફોર્મેટ હવે આવું છે. જો આવું SR નંબર, પર્ટિક્યુલર, નોટ્સ ટુ અકાઉન્ટ, નોટ નંબર ટૂંકમાં, 50 ની નોટ, 100 ની નોટ, એવી નોટ નંબર કેટલા છે? આ બેલેન્સ શીટ છે વર્ષના અંતે. અહીંયા સૌથી પહેલું ટાઇટલ આવે ઇક્વિટી એન્ડ લાયબિલિટી. આવું ટાઇટલ આવે. એમાં સૌથી પહેલા ઇક્વિટી નો પોઈન્ટ ચાલુ થાય. ઇક્વિટી નો પોઈન્ટ એટલે આ લખશે શેર હોલ્ડર ફંડ. કયો શબ્દ લખશે? શેર હોલ્ડર ફંડ. એમાં બે નામ લખશે. એકમાં લખશે શેર કેપિટલ અને બીજામાં લખશે રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો પછી આ બે પૂરું થાય પછી એક બીજું નામ આવશે, પણ આપણે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એ ક્વેશ્ચન આવતા નથી, કારણ કે નેક્સ્ટ યરના ક્વેશ્ચન છે એટલા માટે. પણ નામ બોલી દો. અહીંયા ત્રીજું નામ આવશે મની રિસીવ અગેન્સ્ટ વોરંટ. ત્રીજું નામ અહીંયા આવશે, પણ બુકમાં ક્યાં આવશે ને ક્વેશ્ચન ની અંદર મની રિસીવ, કારણ કે સિલેબસમાં નથી. એટલે મની રિસીવ અગેન્સ્ટ વોરંટ આવો શબ્દ આવશે. આ વર્ષે એનું કઈ કામ નથી ને, યાદ નથી રાખવાનું. વળી યાદ રાખશો લખવા બેસશું, નથી લખવાનું. ચલો બીજો ટોપિક આવશે મની રિસીવ, એપ્લિકેશન મની રિસીવ બટ પેન્ડિંગ ટુ અલોટમેન્ટ. આવું એક ટાઇટલ આવશે. પછી ત્રીજું ટાઇટલ ચાલુ થાય નોન કરંટ લાયબિલિટી. શું ટાઇટલ ચાલુ થાય? નોન કરંટ લાયબિલિટી. આની અંદર 4 નામ આવશે. એમાં પહેલું આવશે લોંગ ટર્મ બોરોઇંગ. ચલો પછી નામ આવશે ડીટીએલ. ડીડીએલ નહીં, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે નહીં, ડીડીએલ નહીં, ડીટીએલ નેટ. આવો શબ્દ લખશે નેટ.
આનો મતલબ થાય ડિફર ટેક્સ લાયબિલિટી આવતા વર્ષે 622 આને આવશે. અત્યારે ખાલી નામ છે, આખી બેલેન્સ શીટ આપણે બનાવવાની છે નહીં અહીંયા. ઓકે, આપણે આનું કામ છે, જો આનું કામ છે કે એટલે ડિબેન્ચર બહાર પડે ને ક્યાં લખશો, આમાં લખશો. લોન લીધી એ અહીંયા આવશે. ચલો પછી અધર લોંગ ટર્મ લાયબિલિટી. અધર લોંગ ટર્મ લાયબિલિટી અને પછીના ચેપ્ટરમાં આ જ કરવાનો જ નકરો. 2 ચેપ્ટર અને પછી જે શીખશું એ 2 ચેપ્ટરમાં આ જ વહીવટ કરવાનો છે. તમને કે આની બેલેન્સ શીટ બનાવી દો, પણ આખી નહીં આવે, થોડીક જ બનાવવાના આવશે. ડી ટોપિક આવશે લોંગ ટર્મ પ્રોવિઝન. આ પૂરું થાય પછી નવું ટાઇટલ આવશે શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મ નો બોલો તો કરંટ લાયબિલિટી. એમાં પહેલું નામ આવશે શોર્ટ ટર્મ બોરોઈંગ. પછી નામ આવશે ટ્રેડ પેયેબલ. પછી નામ આવશે અધર શોર્ટ ટર્મ લાયબિલિટી. પછી નામ આવશે, હા ફોન વાગે છે, 2 જણાને કાલે કેડબરી ખવડાવી, બંધ કરી દે ભાઈ ફટાફટ. શોર્ટ ટર્મ પ્રોવિઝન. બસ આનો મેક્સ ટુ મેક્સ ફોર્મેટ. આ લાયબિલિટી સાઈડ નો ભાગ પૂરો થયો. આને કહેવાય ટોટલ લાયબિલિટી. ચલો પછી હવે એસેટ સાઈડ નો ભાગ ચાલુ થાય. આ પહેલો ભાગ હતો એ લાયબિલિટી નો ભાગ હતો. જો આ લાયબિલિટી. હવે આ જે ભાગ ચાલુ થયો એસેટ નો ભાગ ચાલુ થાય છે. એસેટ. એસેટમાં સૌથી પહેલા લખવામાં આવશે નોન કરંટ એસેટ. શું લખવામાં આવશે? નોન કરંટ એસેટ. એમાં બધા નામ આવશે. આ આપણે એક્ઝામમાં નથી આવતું, આપણે આ આવશે, આ બનાવવાનું. એસેટ સાઈડ નો ખાલી નાનો જ ભાગ આવશે જેમાં કેશ બેંક બેલેન્સ લખવાનું હોય, તો એ પણ આ ખાલી સમજાવું છું. પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ આવશે. પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ આવતા વર્ષે આવશે, એ 10 માં શીખશું. ચલો પછી બીજા નામ આવશે. હું મેન ટોપિક છે જ લખું છું. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. વર્ક ઇન પ્રોગ્રેસ, જે કેપિટલ નેચર નો હોય. પછી એક ઓર નામ આવશે અધર. એક પેલા લખી દો DTA નેટ. અને પછી નામ આવશે અધર લોંગ ટર્મ એસેટ. જ્યાં અહીંયા નામ આવશે કયું છે પછી જોશું, એનું કઈ કામ નથી. પછી ટોપિક આવશે બીજો કરંટ એસેટ. શું આવશે? કરંટ એસેટ. એમાં પહેલું આવશે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. મટીરિયલ તમારી પાસે જો તમે ઇન્સ્ટિટ્યૂટની બુક લાવતા હોય તો એમાં મળી જશે. ચલો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ત્યારબાદ અહીંયા લખશું ઇન્વેન્ટરી. પછી લખશું ટ્રેડ રિસીવેબલ. ત્યારબાદ લખશું કેશ એન્ડ કેશ ઇક્વિલિયન્ટ. કેશ એન્ડ કેશ ઇક્વિલિયન્ટ. અને પછી લખશું અધર શોર્ટ ટર્મ એસેટ. એટલે એસેટ સાઈડ નો ટાઇટલ પૂરો થઈ જાય. તો આટલું બધું આવશે. આખી બેલેન્સ શીટ નું ફોર્મેટ છે. આ બેલેન્સ શીટ આપણે બનાવે. હજી આ પૂરું નથી થઈ ગયું ભાઈ. હવે અહીંયા જેમ કે હું લખીશ, અહીંયા ધ્યાનથી જો. જેમ કે આપણા દાખલામાં લોન કેટલા રૂપિયાની લીધી? લોન કેટલા લીધી? અહીંયા જો ખાલી 5 લાખ જ દેખાતા હશે. આ 5 લાખ ક્યાંથી આવ્યા? તો આની નોટ્સ નંબર બનાવવાની.
અલગથી ગણતરી દેખાડવા. માની લો 4 નંબરની નોટ્સ આવે છે, તો 4 નંબરની નોટ્સ બનાવો. આના પછીના દાખલામાં આ જ કરવાનું ચેપ્ટરમાં. તો એના માટે આવું ફોર્મેટ બનશે. ગણતરી માટે ઇનર કોલમ, સરવાળા માટે આઉટર કોલમ. અહીંયા લખવામાં નોટ નંબર, અહીંયા ઇનર કોલમ ને આ લોકો બોલશે ડિટેલ, અને સરવાળાને બોલશે અમાઉન્ટ. ચલો, નોટ નંબર 4 અહીંયા બનાવશે નોટ્સ. નોટનું નામ આપશે લોંગ ટર્મ બોરોઇંગ. લોંગ ટર્મ બોરોઇંગ. આની અંદર લખશે ક્યાંથી લાવ્યા 5 લાખ રૂપિયા. તો આમાં પહેલી મેથડ હશે, જો આમ લખશે કઈ બેંકમાંથી લોન લેવા છે આપણે, યસ બેંક. લોન યસ બેંક. કેટલા રૂપિયાની? 5 લાખ. અને અહીંયા કાઉન્સમાં લખશે હવે ફર્સ્ટ મોર્ગેજ. કેટલા ટકાના છે ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર? 14%. 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર ઇશ્યુ ₹6 lakh એઝ અ કોલ લેટર સિક્યુરિટી. પહેલી મેથડમાં બેલેન્સ શીટમાં આવું લખાય, અને હું જે બોલું છું એ તમને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં ચલો ઇન્સ્ટિટ્યૂટની બુકમાં તમને ટોપિક દેખાશે. ચલો, તો મેથડ 1 એમાં કોઈ જર્નલ લખવામાં આવતી નથી. તો એવા કેસમાં ક્યાં દેખાડે? તો નોટ્સ ટુ અકાઉન્ટમાં લોંગ ટર્મ બોરોઇંગ ની નોટ્સમાં લોન લીધી, સિક્યોર લોન, ગીરવે છે ને સિક્યોર લોન આઈડીબી, અને કાઉન્સમાં લખવામાં કોલ લેટર સિક્યુરિટી. જેટલા રૂપિયાના હોય અને જે ટકાનો રેટ હોય, ફર્સ્ટ મોર્ગેજ, સેકન્ડ મોર્ગેજ. તો એ જે લખ્યું છે એ મેં અહીંયા લખ્યું કે મેં એક લોન લીધી યસ બેંકમાંથી, જે સિક્યોર છે. સિક્યુરિટીમાં હું આપ્યું તો લખીશ 14% ફર્સ્ટ મોર્ગેજ એન્ડ ડિબેન્ચર ઇશ્યુ કર્યા. કેટલાના? 60 લાખના અથવા 6 લાખના, જે આપ્યું એઝ એ કોલ લેટર સિક્યુરિટી. આ મેથડ 1 હતી. મેથડ 2 હોય, મેથડ 2, તો એમાં બેલેન્સ શીટ કેવી બને? તો મેથડ 2 માં અહીંયા 5 લાખ નહીં દેખાય, અહીંયા 11 લાખ દેખાય. 11 લાખ. કેટલા લાખ દેખાય? 11 લાખ. 11 લાખ કઈ રીતે આવ્યા? તો એની નોટ્સ નંબર અહીંયા બનશે. 4 નંબરની નોટ્સ, લોંગ ટર્મ બોરોઇંગ. એમાં દેખાડશું સિક્યોર 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 અથવા સિક્યુરિટી. સિક્યોર છે. શું સિક્યોર છે? લોન. કઈ લોન? યસ બેંક. કેટલા રૂપિયાની છે? 5 લાખ. પછી સાથે અલગથી દેખાડશે 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર, જે 6 લાખના અમાઉન્ટમાં દેખાડવામાં આવશે. અમાઉન્ટ આનો જે સરવાળો થશે, આ સરવાળો 11 લાખ, એ આપણે આઉટર કોલમમાં અહીંયા લખશું 11 લાખ. તો 11 લાખ ક્યાંથી આવ્યા? કાયમનું તકલીફ છે, કાયમની. તને કદાચ નહીં ખબર પડતી હોય, અમને ખબર પડે છે. કાયમની તકલીફ છે. તારા પપ્પા મને રોજ પૂછે છે કેમ છે, ઓળખશો ને તો કોણ તારા પપ્પાને, શું મારો સંબંધ છે. તો
તો 11 લાખ રૂપિયા આ છે. 11 લાખ ક્યાંથી આવ્યા? તો સેકન્ડ મેથડમાં આપણે જર્નલ લખી હતી. ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર. તો જર્નલની ઇફેક્ટ ગઈ, ઇશ્યુ કર્યા એટલે આમાં લેખાણ. પહેલી મેથડમાં ઇશ્યુ જ નહોતા કર્યા તો આઉટર કોલમમાં લખ્યા જ નહોતા. અહીંયા લોંગ ટર્મ બોરોવિંગ કરી લોન એની નીચે ખાલી ઇન્ફોર્મેશનના ફોર્મમાં લખ્યું. આ શબ્દ મહત્વનો, ઇન્ફોર્મેશનના ફોર્મમાં લખ્યું. અને આ ઇન્ફોર્મેશનના ફોર્મમાં નહોતો અને એકચ્યુઅલમાં કાઉન્ટ કર્યું મેં. તો જો અહીંયા લખીને આપ્યું તમે. તો સેકન્ડ મેથડમાં જર્નલ લખાય ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ને ટુ ડિબેન્ચર અકાઉન્ટ. ચલો, અને આ બેલેન્સ શીટ. પહેલા લખ્યું લોંગ ટર્મ બોરોઇંગ 1 કરોડ ની. તો લોંગ ટર્મ બોરોઇંગમાં 1 કરોડ છે ને, તો એની નોટ સ્ટો અકાઉન્ટ બનાવી. એમાં લોંગ ટર્મ બોરોઇંગ નું ટાઇટલ આપ્યું. એમાં સિક્યોર લોન લીધી. ક્યાંથી લીધી સિક્યોર લોન? તો કે આઈડીબીઆઈ. અને જો બદલામાં તમે જે ડિબેન્ચર બારા પડ્યા એ માત્ર અંદર ઇન્ફોર્મેશનમાં લખ્યું, સરવાળામાં નોટ લીધું. તો પહેલી મેથડ હતી. બીજી મેથડ કામની નથી એટલે ઇન્સ્ટિટ્યુટ કહે એ કઈ લોજિક વગરનું ધ્યાનમાં ન લેતા. એનું બતાડ્યું નથી. જો મેથડ 1 પ્રમાણે કાઉન્ટિંગ થાય. ચેપ્ટર પૂરું. એક પારા પાડી દીધા. શેર ઓલ આપણે કાલે એસેટ લીધી હતી ને બનાવ, અને તમને લોસ ક્યાં માંડી વાળા એનો કોષ્ટક કેમ બનાવી. TDS નો ટોપિક, ટેક્સ ડિડક્શન એટ અ સોર્સ અને સમરી. પૂરું થઈ ગયું ચેપ્ટર. ઓકે, તો મેં તમને શીખવાડ્યું બીજી મેથડમાં ક્યાં લખવામાં આવે. ચલો, તો પહેલેથી ઇન્સ્ટિટ્યુટના ક્વેશ્ચન સોલ્વ કરી. કાંઈ એટલે કાંઈ નહીં નવું આવે. સિંગલ ક્વેશ્ચનમાં ક્વેરી નહીં હોય. જેટલું શીખવાડ્યું એટલું બરાબર શીખેલા હશો તો થિયરી યાદ રાખશો, અનગણશો. ચલો, પેજ નંબર ઉપર જો કોઈ સાથે બુક્સ લાવતા હોય તો જોઈ શકે છે, નથી લાવતા તો બોર્ડ ઉપર જોઈ શકે છે. ચલો, પેજ નંબર 11.87. એમાં પહેલો નંબરનો ક્વેશ્ચન આપ્યો. પેજ નંબર અલગ હોય તો અંદર ચેક કરી લેજો. મારા પ્રમાણે આ નંબર છે. ઇલુસ્ટ્રેશન 1, જેમાં તમને આપ્યો છે અમોલ લિમિટેડ ઇશ્યુ કરે છે 40 લાખ. કેટલા? 40 લાખ. 9% ડિબેન્ચર. એકની પ્રાઇસ 50. ચલો, ફેસ વેલ્યુ કેટલી હોઈ શકે? 200, 300, 500, 10, 20 કે કમ્પલસરી 50 ને 100 ગમે મન ફાવી રાખી શકે. જેમ કે ફેસ વેલ્યુ કેટલી છે? 50. જે પેએબલ છે એપ્લિકેશન પ્રમાણે, ટર્મ્સ મેન્શન ઇન પ્રોસ્પેક્ટસ, અને એટલે કીધું છે હમણાં તમને કીધું છે એ પ્રમાણે અમે પૈસા લાવશું. રિડીમેબલ એટ એની ટાઈમ આફ્ટર 3 years. તો 3 વર્ષ પછી ગમે ત્યારે, ટૂંકમાં એક હારે પૈસા પરત કરવાના ફ્રોમ ધ ડેટ ઓફ ઇશ્યુ. રેકોર્ડ નેસેસરી એન્ટ્રી ફોર ધ ઇશ્યુ ઓફ ડિબેન્ચર ઇન બુક ઓફ અમોલ લિમિટેડ. ચલો, ક્યાંય હપ્તા માંગ્યા છે અહીંયા? તો સિમ્પલ, એક હારે પૈસા મળી જશે. તો જર્નલ લખી દઈશું આપણે. બેંક અકાઉન્ટ ડેબિટ 40 લાખ ગુણ્યા 50 કેટલા? 20 કરોડ. અને પેલા જેની પાસેથી અરજી મળે એ ડિબેન્ચર એપ્લિકન્ટ ખાતે જમા. કમ્બાઈન લખો તો શું, અને એપ્લિકન્ટ ને પછી ડિબેન્ચર આપીશ. ડિબેન્ચર એપ્લિકન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ 9% ડિબેન્ચર અકાઉન્ટ. લો, પૂરું થઈ ગયું. અને સીધી કમ્બાઈન જર્નલ એપ્લિકેશન વચ્ચે ન લાવી હોય તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ આવું લખી દેવાનું. તો 2 વાર લખવી તોય છૂટ છે.
બે વાર જર્નલ ન લખવી હોય તમારે તો આની કમ્બાઇન્ડ જર્નલ લખવી હોય તો છૂટશે. અરજી લીધી, અરજીના ડિબેન્ચર. અરજી તો કરવી જ પડી હોય ને પેલા, હપ્તા ને પણ અરજી કર્યા વગર ડિબેન્ચર કોને આપશો? એટલે જનરલી જર્નલ લખે તો અહીંયા લખીશ. આગળ જોશો તો આગળ નહીં લખે, કમ્બાઈન કરી દે. એટલે બે ઓપ્શન છે ટૂંકમાં કહેવાના. ચલો ક્વેશ્ચન નંબર 2. ચલો ક્વેશ્ચન નંબર 2 કોણ છે? હવે અમોલની બદલે છે અતુલ લિમિટેડ, જે ઇશ્યુ કરે છે 1 કરોડ 8% ડિબેન્ચર. દરેક કેટલાના છે? 100 એટ અ ડિસ્કાઉન્ટ. કેટલું ડિસ્કાઉન્ટ છે? 10%. જે રિડીમેબલ છે એટ અ પાર. ક્યારે? એન્ડ ઓફ ધ 10th યર. 10 વર્ષ પછી રિડક્શન કરવાના છે. મની કઈ રીતે પે કરવાની છે એની કન્ડિશન આપી. 30 રૂપિયા એપ્લિકેશન, 60 રૂપિયા અને તમને કીધું રેકોર્ડ નેસેસરી જર્નલ એન્ટ્રી રિગાર્ડિંગ ઇશ્યુ ઓફ ડિબેન્ચર. લખો જર્નલ ઇશ્યુ કરવાની. તો પેલા અરજી, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન. 1 કરોડ ગુણ્યા 30 કરોડ. પૈસા લીધા, હવે ડિબેન્ચર આપો. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 8% ડિબેન્ચર અકાઉન્ટ. કેટલા કરોડ? 30 કરોડ. પાછો રિંગ વાગી છે, બંધ કરી દો ફરીથી. નેક્સ્ટ પોઈન્ટ. પણ એક તો ભૂલાઈ ગયું, આપણે જર્નલ ખોટી લખાઈ ગઈ. અરે આ તો 10% ડિસ્કાઉન્ટ થી બહાર પડ્યા. ડિસ્કાઉન્ટ તો ભૂલી ગયા ગણતા. હા, કઈ કીધું હોય ન ક્યાં ગણાય? અલોટમેન્ટ. હા, અલોટમેન્ટ હવે આવ્યું. ચલો તો ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 1 કરોડ ગુણ્યા 60 કરોડ. પણ ડિબેન્ચર તો ફેસ વેલ્યુ લખવા પડે. તો ટુ 8% ડિબેન્ચર અકાઉન્ટ કેટલા? 1 કરોડ ગુણ્યા 40 50. હા, 60 માં 10 રૂપિયા એડ કરીને બોલવાનું. 70 બાદ નથી કરવા જવાનું. તો કેટલા કરોડ થઈ ગયા? 70 કરોડ. માંગ્યા કેટલા? 60 કરોડ. કેટલા ઓછા મળ્યા? તો એને ઇંગ્લિશમાં કહીશું લોસ ઓન ઇશ્યુ અથવા તો ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ. તમારે બેમાં જે નામ એક્ઝામમાં વાપરવું એ આપશો. અને અલોટમેન્ટ ના મળી ગયા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ કેટલા મળશે? 60 કરોડ. તો લો જર્નલ. તો પેલા અરજીના જર્નલ ના લખ્યા, ત્યારબાદ લો ડિબેન્ચર અલોટમેન્ટ ડ્યુ કર્યો અને ડિબેન્ચર અલોટમેન્ટ આપણને રિસીવ. કયો શબ્દ વાપરો અહીંયા? ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ. પછી હમણાં આગળના 2-4 દાખલા જોશું, એમાં પછી ડિસ્કાઉન્ટ ના બદલે શબ્દ અહીંયા વાપરવા મળશે લોસ ઓન ઇશ્યુ. ચલો પૈસા મળે. આપણે તો એક મફત વાળી જર્નલ દરેક દાખલા લખી. કઈ? આ લોસ રાઈટ ઓફ. આ લોકોએ અત્યારે નથી લખી. પછીના દાખલા આવશે ને એ કોન્સેપ્ટમાં એડ કરશે કે ભાઈ લોસ થયો છે એ માંડી માંડવાનો છે, તો એ છેલ્લે માંડી વાળશે. ચલો અત્યારે ત્રીજો ક્વેશ્ચન. કોઈનાલ કેમિકલ. કેવો કેમિકલ? કોઈનાલ. કેટલા બારા પડ્યા? 15 લાખ. કેટલાના છે? 10%. તો આ ડિસ્કાઉન્ટ છે ને 10%. ઇન્ટરેસ્ટ છે. એકની પ્રાઇસ કેટલી છે? કઈ પ્રાઇસ છે? બરાબર. પ્રીમિયમ ઓફ 10%. ઇશ્યુ વખતે પ્રીમિયમ પ્રોફિટ કે લોસ? પ્રોફિટ. પેએબલ છે 20 રૂપિયા અરજીમાં અને બાકીના રૂપિયા અલોટમેન્ટમાં. તો ગોતવાના બાકીના કેટલા? તો 50 રૂપિયા અને 10% પ્રીમિયમ એટલે 60 રૂપિયા. 50 ને 10 60. હવે 10 લખ્યો જો તો આ પર્સેન્ટેજ છે. આ ઘણા સ્ટુડન્ટ આવું કરે છે કે 50 ને 10 તો 60. 5% 10% એડ કરો 5 રૂપિયા થાય એટલે 55. 55 માંથી 20 ક્યારે માંગ્યા? એપ્લિક. તો વધ્યા કેટલા? હા, તો બાકીના 35 અહીંયા મંગાવો એમ કે છે. ચલો. ડિબેન્ચર આર રિડીમેબલ એટ અ પાર આફ્ટર 6 years. તો 6 વર્ષ પછી રિડક્શન કરવાનું. ઓલ મની ડ્યુ ઓન અલોટમેન્ટ વોઝ કોલ્ડ અપ એન્ડ રિસીવ. માંગ્યા બધા પાથી મળી ગયા. લો આની જર્નલ લખીને બતાડો તમે. તો પહેલી જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન 15 લાખ ગુણ્યા 20 30 લાખ. ચલો ડિબેન્ચર ઇશ્યુ કરજો એપ્લિકેશન વાળા. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 10% ડિબેન્ચર અકાઉન્ટ 15 લાખ ગુણ્યા 20. બોલો કેટલા? 30 લાખ.
3 કરોડ 30 લાખ ને આ તો એક્ઝામમાં જાણી છે આટલા મોટા આંકડા એટલે જ આપવાના છે. કરોડોમાં ડીલ હશે. હમણાં એક દાખલો તો આગળ આવજો, વધારે કરોડોમાં લખ્યો હશે. કેલ્ક્યુલેટરમાં જોવામાં તકલીફ પડશે. જોવામાં તકલીફ પડશે, લખવામાં ઓબ્વિયસલી તકલીફ પડશે. ડેટા મોટા જ આવશે. હમણાં 200 કરોડ ને 300 કરોડમાં ડેટા આવી જાય. તો પેલા કરોડમાં જ કેટલા ડેટા હોય, આંકડા મીંડા આવે એ જ નથી ખબર. તો 200-300 માં કેમ લખશું? ચાલો, તો કેટલા કરોડ થઈ ગયા? 3 કરોડ. ચલો નેક્સ્ટ પોઈન્ટ, અલોટમેન્ટ ડ્યુ કરો. ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. 15 લાખ ગુણ્યા બાકીના કેટલા વધ્યા? 35. 15 લાખ ગુણ્યા 35, 5 કરોડ 25 લાખ. ચલો, પણ ડિબેન્ચર તો કઈ વેલ્યુ લખાય? તો આ 35 માં ફેસ વેલ્યુ કેમ ગોતવાની? તો જે હપ્તો માંગ્યો એમાંથી પ્રીમિયમ માઇનસ કરવાનું, લેસ કરવાનું. તો 35 માંથી 5 પ્રીમિયમ છે, તો વધ્યા કેટલા? 30. તો સિમ્પલ લખશું જર્નલ, 10% ડિબેન્ચર અકાઉન્ટ 15 લાખ ગુણ્યા 30, 4 કરોડ 50. અને 2 સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ 15 લાખ ગુણ્યા 5, 75 લાખ. ચલો, હવે પૈસા માંગી લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. પૂરું થઈ ગયું. લોસ કોઈ હતો? લોસ છે જ ને, ફ્યુચરમાં કાંઈ માંડી વાળવાનું નથી. તો બોલ્યા એટલું લખ્યું છે, લો જોઈ લો. આવું બોલવામાં મગજ બહુ જાજુ આપવું પડે, કારણ કે હું બોલું તમને ક્યાંય દેખાતું તો છે ને. તો હું જે જર્નલ બોલી તમારા મનમાં હારે આમ લખાતી હોય, બરાબર છે? એટલા માટે તો આ પૈસા પડ્યા. પણ આ દાખલામાં એક તમને ખાસ કરીને અલગથી નોટ, મારા ઉપર ક્વેશ્ચનમાં નોટ લખી, પણ સોલ્વ કરતી વખતે લખીને કે જો તમને પ્રીમિયમ કીધું એપ્લિકેશનમાં, તો જર્નલ તમારે શું લખાય. આપણે આવું અલગથી નહીં લખવાનું કે જો મળ્યું હોય તો, બરાબર? એ એને સમજાવવા માટે લખ્યું છે. આપણને તો ક્વેશ્ચનમાં જે કીધું એ પ્રમાણે લખવાનું, બરાબર? આવું અલગથી ધારણા કરવા બેસતા નહીં, તો ખોટો પડશે. સપોઝ કે હું એવી ધારી લઉં કે અહીંયા મળ્યા હશે, બરાબર? ચલો, ચોથો ક્વેશ્ચન. મોડર્ન ઇક્વિપમેન્ટ લિમિટેડ છે જે ઇશ્યુ કરે છે 4 લાખ 12% ડિબેન્ચર, જે પેએબલ છે 100 રૂપીસ. કઈ પ્રાઇસ? તો કીધું અરજી વખતે 30, એલોટમેન્ટ વખતે 70. ડિબેન્ચર ફુલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયા, ઓલ મની ડ્યુલી રિસીવ બી થઈ ગયા છે એઝ પર ટર્મ્સ ઓફ ઇશ્યુ, એટલે જે પ્રમાણે માંગ્યા. ડિબેન્ચર આર રિડીમેબલ એટ 110, એટલે પ્રીમિયમ થી કેટલા ટકા પ્રીમિયમ? 10%. રૂપિયા પ્રમાણે કહો તો 10 રૂપિયા. ચલો યાદ કરો, રિડક્શન એટ પ્રીમિયમ કંપની માટે શું કહેવાય? તો એઝ પર કન્ઝર્વેટિઝમ, એઝ પર આપણો પ્રુડન્સ કોન્સેપ્ટ શું કે ફ્યુચર નો લોસ આજે ટુડે રેકોર્ડ કરવો પડે, પાર્ટિસિપેટ કરવો પડે. કઈ જર્નલમાં પાર્ટિસિપેટ કરાવશો? અલોટમેન્ટમાં. કઈ જર્નલમાં? અલોટમેન્ટ. રેકોર્ડ જર્નલ એન્ટ્રી રિગાર્ડિંગ ઇશ્યુ ઓફ ડિબેન્ચર. ચલો, તો પહેલા અરજીની જર્નલ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન 4 લાખ ગુણ્યા 30, 1 કરોડ 20 લાખ. ધેન આફ્ટર ડિબેન્ચર ઇશ્યુ કરો, ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 12% ડિબેન્ચર અકાઉન્ટ. ક્વોન્ટિટી પ્રમાણે 4 લાખ ગુણ્યા 30. ચલો નેક્સ્ટ પોઈન્ટ, અલોટમેન્ટ ડ્યુ કરો. પહેલા ડિબેન્ચર આપશું, પહેલા પૈસા મળશે ડિબેન્ચર. ચલો, અલોટમેન્ટ બની ડ્યુ. ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 70, એ 4 લાખ ગુણ્યા 70, 2 કરોડ 80 લાખ. ટુ 12% ડિબેન્ચર અકાઉન્ટ 4 લાખ ગુણ્યા 70. આ તો લખ્યું જ એટલું. તો પછી પાછું લોસ ની જર્નલ પણ સાથે એડ કરી દેવાની એની હારે. લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ 4 લાખ ગુણ્યા 10, 40 લાખ. અને નીચે જમામાં એક જર્નલ ઓર એડ કરશે, ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ 4 લાખ ગુણ્યા 10. ચલો
અને પછી પૈસા મળશે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ 4 લાખ ગુણ્યા 70. તો એક્ઝામમાં તમારે બી આવું કરવાનું. 1 કરોડ ને 2 કરોડ ને 5 કરોડ લખવામાં તકલીફ પડી જતી હોય તો ડેટા ફેરવી દીધા એના લાખમાં, એટલે મીંડા ઉડાડી નાખ્યા. 120 પછી લાખમાં કેટલા મીંડા આવે? 5. તો કે આની પાછળ 5 મીંડા છે એવું તમારે સમજવાનું. તો આ ડેટા લખી નાખ્યા લાખમાં. 120 લાખનો મતલબ થાય 1 કરોડ ને 20 લાખ. તો તમારે આમ કરવું હોય તો છૂટશે, નકર 1 કરોડ 20 લાખ પૂરા લખવાના. એકાદું મીંડો આમ તેમ છો તો દાખલો ખોટો પડશે. તો બેટર છે આવું ફેરવી નાખાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ લો લખી નાખ્યો. ત્યાર પછી શું લખશો? ડિબેન્ચર અલોટમેન્ટ મની ડ્યુ કરી એની જર્નલ આવશે. સ્વિચ બંધ કરી કાપ, વાયર જ ખાલી કાઢ, ખાલી વાયર કાઢ, અંદર સ્વિચ બંધ થઈ જાય. સ્ટોપ થઈ ગયા. હા, સમય પૂરો થઈ આને ખબર પડી જાય છે. ઓકે, તો બાકીના જે ક્વેશ્ચન છે ઘરેથી જોઈ લેજો. સિંગલ દાખલા ક્વેરી નહીં આવે. અને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો પહેલું કામ પૂછજો, પહેલું હું તમને સોલ્વ કરાવી દઈશ. તો કાલે ઇન્સ્ટિટ્યૂટની બુક્સ લઈને આવજો. ડાઉટ ક્વેરી તો પહેલા એ સોલ્વ કરશું. અને ધેન આફ્ટર નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બોનસ એન્ડ રાઇટ શેર ઇસ્યુ કરવી, એનું અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની છે. રાઇટ શેર અને બોનસ શેર આ ચેપ્ટર કામનું એટલા માટે છે કે આના પછીના બે જે ચેપ્ટર ભણશું એમાં એ ટોપિક પાછો આવશે. તો એનો મતલબ કે આ રાઇટ શેર બોનસ શેર આવડશે તો જ આગળનો ચેપ્ટરનો પોઈન્ટ આખો સોલ્વ થાય, અધરવાઇઝ સોલ્વ નહીં થાય. બરાબર? તો 5-7 મિનિટ છે તમારી પાસે, બુક્સ લાવ્યા હોય તેમાં જોઈ શકો છો. અને વાતો કરવી તો ઠીક છે, છૂટ છે, વાતો કરી શકો છો જેવી તમારી ઈચ્છા.